ગુજરાતમાં આખરે શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે। મોટાભાગના શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો। તેવામાં ગુરુવારે અમદાવાદમાં તો લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.6 ડિગ્રી વધારે હતું। છેલ્લા 6 દિવસમાં જ નલિયાના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે। નલિયા ઉપરાંત પણ ઘણી જગ્યાએ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું કે જેમાં છોટાઉદેપુર, અમરેલી, વડોદરા, રાજકોટ, પોરબંદર, વલસાડ, જામનગર, ગાંધીનગર, ડાંગનો સમાવેશ થાય છે। જો કે આગામી 25 તારીખ સુધી અમદાવાદમાં તાપમાન ગગડવાની સંભાવના નહિવત છે, પરંતુ ત્યારબાદ 27 નવેમ્બરથી તાપમાન ગગડતા ઠંડીમાં વધારો થઈ શકે છે। છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 4 ડિગ્રી ઘટીને 30 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે। લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારો થવાની શક્યતા નહિવત છે, પરંતુ સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।